નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। 18 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલના રોજ વિસાવદર અને ધોરી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા। ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને લીધે હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે। આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે। આગામી 14 થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। આ પછી 21, 22 અને 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।